તો તુલા રાશિના જાતકો, શું આ મહિને સપ્ટેમ્બરમાં આપને મળશે સફળતા? તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, તુલા રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય। તો તુલા રાશિના જાતકો, સૌ પ્રથમ આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં આ મહિનાની શરૂઆતમાં શુક્રના પ્રભાવથી કૌટુંબિક સંબંધોમાં મધુરતા અને પ્રેમ વધશે। એટલે કે આપના પારિવારિક જીવનની અંદર આપના સંબંધો જે છે તેમાં મધુરતા વધશે, આપના સંબંધોની અંદર પ્રેમ વધશે આ સમય દરમિયાન। તથા પરિવાર પ્રત્યેના યોગ્ય નિર્ણય લેવા માટે તમે પરિસ્થિતિ વધુ સારી રીતે સંભાળી શકશો। એટલે કે મિત્રો, આ સમય દરમિયાન આપના પરિવારને લગતા કોઈ નિર્ણય કરવામાં આવે તો તેની માટે આપ વધારે સારી રીતે આ સંભાળી શકશો। ત્યારબાદ 13મી તારીખ પછી એટલે કે 13 સપ્ટેમ્બર પછી મંગળ પ્રથમ ભાવમાં આવવાથી પરિવારના સભ્યો તમારા કામમાં તમને મદદ કરશે। એટલે કે મિત્રો, 13 તારીખ પછીનો જે સમય હશે તે સમયમાં આપના જે ઘરના લોકો છે તેઓ આપને પોતાના કાર્યની અંદર મદદ કરશે, જેનું કારણ છે મંગળ મહારાજ આપના પ્રથમ ભાવમાં આવશે। વધુ પડતો ગુસ્સે થવાનું ટાળો, કારણ કે આ સંબંધોને બગાડી શકે છે। એટલે કે મિત્રો, આપને ગુસ્સા ઉપર ખાસ કાબૂ કરવો પડશે। આપના ગુસ્સાને આપને કાબૂમાં રાખવાનો રહેશે, જેથી આપના સંબંધો જળવાઈને રહે। ગુસ્સો આપના સંબંધોને બગાડી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ, જો આપની કારકિર્દી તથા નાણાકીય બંને પરિસ્થિતિની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં કૌટુંબિક ખર્ચ વધી શકે છે। એટલે કે મિત્રો, આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તેમાં આપને મહિનાની શરૂઆતમાં કૌટુંબિક ખર્ચ જે છે, આપના પરિવાર પ્રત્યેનો આપ જે ખર્ચો કરતા હોવ છો તેની અંદર થોડો વધારો આવી શકે છે। તથા મહિનાના ઉત્તરાર્ધમાં પરિવારના સભ્યોના સહયોગથી તમે તમારા કાર્યોમાં સફળ થશો। એટલે કે મહિનો પૂરો થવા આવે તે સમય દરમિયાન તમે તમારા કાર્યોની અંદર સફળ થશો। આપના કારકિર્દી ક્ષેત્રના જે કાર્યો છે તેમાં પણ આપને સફળતા મળશે। ત્યારબાદ જો મિત્રો વાત કરીએ આપના સ્વાસ્થ્યની, તો બદલતા હવામાનમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સલાહભર્યું છે। એટલે કે મિત્રો, આપને ખાસ હવામાન જે બદલાઈ રહ્યું છે તેના કારણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી બનશે। એલર્જી અથવા તો ત્વચાની જે સમસ્યાઓ છે એ થઈ શકે છે આપને। એટલે કે આપને એલર્જી તથા જે ચામડીના રોગ છે, ચર્મ રોગ છે, તેની પ્રત્યે ખાસ કાળજી રાખવાની રહેશે। તેની સમસ્યાઓ આપને આવી શકે છે આ સમય દરમિયાન। મીઠા અને સ્ટાર્ચવાળા ખોરાકનો ઉપયોગ ઓછો કરો, નહીં તો સ્થૂળતા થઈ શકે છે। એટલે કે મિત્રો, આપને ખાસ મીઠા અને સ્ટાર્ચવાળો જે ખોરાક છે, અત્યારનો જંક ફૂડ હોય અથવા તો કોઈ પણ ખોરાકની અંદર જે મીઠું અથવા તો સ્ટાર્ચનો પ્રમાણ જે વધારે હોય તેવા ખોરાકને ટાળવાનું રહેશે। પૌષ્ટિક ખોરાક લો તથા વ્યાયામ, યોગ, મેડિટેશન વગેરેનો આધાર લો, કારણ કે આ સ્વાસ્થ્યને મિત્રો મજબૂત બનાવે છે। તો જેથી આપે પોતાના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે યોગ, ધ્યાન, મેડિટેશન અને વ્યાયામ તથા પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ વજન પર નિયંત્રિતની સલાહ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપની શિક્ષાની, તો તુલા રાશિના જે વિદ્યાર્થીઓ છે કે જે સખત મહેનત કરે છે તેમને અનુકૂળ પરિણામો મળશે આ સમયે। એટલે કે મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોની વાત કરવામાં આવે, જે વિદ્યાર્થી મિત્રો સખત મહેનત કરે છે તેઓને સારા એવા અનુકૂળ પરિણામો મળી શકે છે આ સમય દરમિયાન। ત્યારબાદ અભ્યાસ ક્ષેત્રમાં તમને નવી ટેકનોલોજી અને ગેજેટ્સ મળી શકે છે કે જે આપના અભ્યાસને સરળ બનાવશે। એટલે કે મિત્રો, આપના અભ્યાસ ક્ષેત્રની અંદર નવી જે ટેકનોલોજીને લગતા કોઈ ઉપકરણ છે કે કોઈ એવા ગેજેટ આપને મળી શકે છે કે જે આપના અભ્યાસને સરળ બનાવીને આપના અભ્યાસમાં આપને મદદરૂપ થઈ શકે છે। તથા રાહુના પ્રભાવના કારણે કેટલાક વિદ્યાર્થીઓ વિચલિત થઈ શકે છે, તેથી એકાગ્રતા જાળવી રાખવી મહત્વપૂર્ણ બનશે। એટલે કે મિત્રો, આપને એકાગ્રતા જાળવી રાખવી પડશે, એ આપની માટે મહત્વપૂર્ણ છે। કારણ કે રાહુ મહારાજના પ્રભાવના કારણે ઘણા એવા વિદ્યાર્થી મિત્રો હશે કે જે વિચલિત થઈ શકે છે આ સમય દરમિયાન, પોતાના અભ્યાસ ક્ષેત્રમાંથી
પોતાનું ધ્યાન ભંગ થઈ શકે છે, તો ધ્યાન આપને ખાસ પોતાના અભ્યાસક્રમ ઉપર કેન્દ્રિત કરવાનું રહેશે। ત્યારબાદ વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે આ સારો સમય હોઈ શકે છે। એટલે કે મિત્રો આપની માટે આ સમય જે છે કે જે વિદ્યાર્થીઓને વિદેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો છે, ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવી છે, તો તેઓ માટે આ સમય છે એ ખૂબ જ સારો પ્રતીત થઈ શકે છે। એટલે કે મિત્રો આ સમય આવનારો જે સમય છે તેમાં આપને આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી બનશે તથા પારિવારિક જે ખર્ચ છે એ આપનો વધી શકે છે। બાકી આપની માટે આ સમય જે છે, આવનારો સમય સપ્ટેમ્બરનો મહિનો આપની માટે હરેક પ્રકારથી સફળતા લઈને આવી રહ્યો છે। આપના કાર્યક્ષેત્રમાં તથા આપના તમામ પ્રકારના કાર્યોમાં આપનો પરિવાર જે છે તેના સભ્યો આપને મદદરૂપ થશે અને આપના કાર્યમાં આપને સફળતા અપાવશે। જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો તેઓને પણ ખાસ આ મહિના દરમિયાન પોતાના અભ્યાસ ક્ષેત્રની અંદર સારી એવી સફળતાઓ મળશે તથા જો આપના પારિવારિક જીવનની વાત કરીએ તો એમાં પણ કૌટુંબિક સંબંધોમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહેશે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।